નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાની ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી નામની સંસ્થાના સભ્યો દ્વારા બજેટનું લાઈવ પ્રસારણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બજેટ નિહાળ્યા બાદ નિષ્ણાંતોએ બજેટની સમીક્ષા કરી હતી. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય બજેટને સારું અને વિકાસલક્ષી ગણાવવામાં આવ્યું છે. નાણાં મંત્રાલયે દેશની ઇકોનોમીના તમામ મહત્વપૂર્ણ પાસાઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીના મેનેજિંગ કમિટી મેમ્બર દિલીપ શાહે બજેટ અંગે જણાવ્યું હતું કે બજેટમાં સરકાર દ્વારા 7 મુખ્ય સેક્ટરો પર સ્પષ્ટ ફોકસ નક્કી કરવામાં આવ્યું છે. બજેટ સારું છે. ફાઇનાન્સ મિનિસ્ટર હેઝ ટ્રાઈડ ટુ કવર મેક્સિમમ જેટલા ઘણા બધા જ સેક્ટરને કે સેક્શનને બધાને ગવર્મેન્ટે ઇકોનોમીના બધા જ પાસાને કવર કરવાનો ટ્રાય કર્યો છે. ખાસ કરીને એમનું આજે જે મારે જે ટેક અવે કરવાનું છે કે જે 7 સેક્ટર્સ જે ગવર્મેન્ટે જેના ઉપર એમ્ફેસિસ આપી છે અને એના ઉપર ક્લિયર કટ એમનું લક્ષ્ય નક્કી છે. એક તો બાયોફાર્મા, રેર અર્થ, ટેક્સટાઇલ, MSME, માઇક્રો સ્મોલ યુનિટ્સ અને કેમિકલ્સમાં સરકાર ગવર્મેન્ટનું વિચારવું એવું છે કે ઘણા બધા કેમિકલ્સ આજે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એ ઇમ્પોર્ટ ઓછું થઈ જાય, ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઓછું થઈ જાય અને આપણે જ એ કેમિકલ્સ ઇન્ડિયામાં બનાવીએ, તો એના માટે ગવર્મેન્ટ એવું વિચારી રહી છે અથવા ઓલરેડી એમને પ્લાન બનાવ્યો છે નવા કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ બનાવવા માટે. તો આઈ થિંક એ બધા જે સ્ટેપ્સ છે ટુવર્ડ્સ ધ ઇન્ડસ્ટ્રી. અને લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે ભાઈ કસ્ટમ્સમાં જે અત્યારે ઇમ્પોર્ટર્સને જે પ્રોબ્લેમ આવે છે એમાં ઘણી બધી સરકારે સ્ટેપ્સ લીધા છે કે જેમાં જે લોકો કસ્ટમ્સનું જે ઇન્ટરવેન્શન હોય છે અને જ્યારે ગુડ્સ ક્લિયર કરવામાં જે પ્રોબ્લેમ આવતો હોય છે તો એ બધા ઘણા બધા અંશે એડ્રેસ કરે છે. નાણાં મંત્રાલય દ્વારા બજેટમાં વિવિધ સેક્ટરો ઉપરાંત વેપારીઓની સમસ્યાઓનું પણ ધ્યાન રાખ્યું છે, જેને ઉદ્યોગ અને વેપાર જગતમાં હકારાત્મક અસર થવાની આશા નિષ્ણાંતો સેવી રહ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીના કમિટી મેમ્બર અને સીએ સંજીવ શાહે બજેટને નાના રોકાણકારો માટે ફાયદાકારક ગણાવ્યું છે. બજેટમાં ઘણી જાહેરાતો દેશ હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બજેટમાં ઇન્ડસ્ટ્રીની બી ખાસી એવી ડિમાન્ડ હતી અને આશાઓ હતી જે મોટાભાગે ફળીભૂત થઈ નથી. કોઈ ડાયરેક્ટ એવા એનાઉન્સમેન્ટ નથી કે જે ઇન્ડસ્ટ્રીને, મોટી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય. નાના સ્કેલની MSME અને SME ઇન્ડસ્ટ્રીને વેગ મળે એવા અમુક એનાઉન્સમેન્ટ કરવામાં આવેલા છે કે જે લાંબા ગાળા માટે કહી શકાય, પણ ઇમિડિયેટ ફાયદો થાય એવી કોઈ વસ્તુ દેખાતી નથી. સામાન્ય વ્યક્તિને ફાયદો થાય એવી કોઈ ઇમિડિયેટ એનાઉન્સમેન્ટ નથી, એક્સેપ્ટ બાયબેક ઓફ શેર્સ માટે. જે અત્યાર સુધી જે પ્રમોટર્સ બાયબેક ઓફ શેર્સ માટેની જે સ્કીમ મૂકતા હતા, તો નાના ઇન્વેસ્ટરને જે બાયબેકના પૈસા મળતા હતા એના પર ટેક્સ લાગતો હતો, એ હટાવી દેવામાં આવે છે અને ટેક્સ હવે એ પ્રમોટર્સ ભરશે એવું જાહેર કરવામાં આવ્યું છે. એટલે નાના ઇન્વેસ્ટર માટે એક ફાયદો થાય આ એક વસ્તુ છે. બાકી સામાન્ય વર્ગ માટે ઇમિડિયેટલી કંઈ ફાયદો થાય એવું મને લાગતું નથી, એક્સેપ્ટ આપણે વાત કરી કે ઓવરઓલ કે ફુગાવો જે કહે છે કે ઇન્ફ્લેશન એ કંટ્રોલમાં આવતું જાય છે, દિવસે દિવસે ઘટતું જાય છે. એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ જે પહેલાં થતો હતો એમાંથી સામાન્ય વ્યક્તિને જે તકલીફ પડતી હતી, અસર પડતી હતી, એમાંથી મોટા ભાઈ એમાંથી છુટકારો થયો છે. મારી દૃષ્ટિએ ફુગાવામાં ઘણો બધો કંટ્રોલ આવ્યો છે અને હવે રહેશે. સરપ્રાઇઝ આઇટમમાં 2 વસ્તુ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ડેટા સેન્ટરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરશે એમાં ટેક્સ હોલિડેનું જાહેરાત કરવામાં આવી છે. એમાંથી અસંખ્ય સંખ્યામાં IT ભણેલા યુવક યુવતીઓને ઇન્ડિયામાં જોબ ઓપોર્ચ્યુનિટી થશે ને એના કારણે તો મને એવું લાગે છે કે ઇન્ડિયામાં જે અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી IT સેક્ટરના જે યુવાધન છે એ બી ઓછું પડશે. તો ફોરેનમાં જે ગયેલા IT સેક્ટરમાં અત્યારે જે H1Bના જે ઇસ્યુ છે, ગ્રીન કાર્ડના ઇસ્યુ છે યુએસમાં, એ બધું યુવાધન કદાચ ઇન્ડિયામાં પાછું આવશે. આ ઓપોર્ચ્યુનિટી એટલી મોટી ડેટા સેન્ટરની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ઊભી થવાની છે, મારી દ્રષ્ટિએ આ એક ખૂબ જ મોટી જાહેરાત છે જે IT સેક્ટરના યુવાધન માટે ફાયદાકારક છે. આઉટ ઓફ 10માંથી આ બજેટને મારી દ્રષ્ટિએ 7થી વધારે માર્ક અત્યારે આપી શકાય એવું મને લાગતું નથી.
ચૂંટણીલક્ષી ઠીક છે, જે બેંગાલમાં ચૂંટણી છે, તમિલનાડુમાં ચૂંટણી છે, એમાં 2-3 નવા એનાઉન્સમેન્ટ કરેલા છે, પણ એવા કોઈ એનાઉન્સમેન્ટ નથી કે જે આપણે એવું કે જે ચૂંટણીલક્ષી જ છે, એ દેશના હિતને, દેશના ગ્રોથને અસર કરે એવી જાહેરાતો છે. તો મારી દ્રષ્ટિએ સાઉન્ડ્સ ઓકે. સાહેબ, સોના ચાંદીનું માર્કેટ એવું છે કે એ ઇન્ડિયા સ્પેસિફિક નથી. સોનું ને ચાંદી એક રેર મેટલ છે કે જેના પ્રાઇસિંગ જે છે ને એ ગ્લોબલી ડિમાન્ડ સપ્લાયના મુજબ તૈયાર થાય છે. એટલે ઇન્ડિયાની ગવર્મેન્ટ કંઈ પણ એમાં ધારે કે સપોઝ એવી આશા હતી કે એની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ગોલ્ડની એ ઘટાડીને થોડી ઓછી કરવામાં આવશે, એના કારણે ફાયદો થાય, પણ એવું કંઈ થયું નથી. પણ એમ જોવા તો ઓવરઓલ ગ્લોબલ ડિમાન્ડ સપ્લાયને ધ્યાનમાં રાખીને ઇન્ડિયાનું આમાં કોઈ વર્ચસ્વ નથી કે કોઈ આમાં કશું કરી શકે એવું નથી. એટલે બજેટમાં એની આશા રાખવી મારી દ્રષ્ટિએ કંઈ યોગ્ય હતી નહીં. એટલે એને બજેટને એને સોના ચાંદીના ભાવને મારી દ્રષ્ટિએ કંઈ લાગતું વળગતું નથી. શેર બજાર મારી દ્રષ્ટિએ ચોક્કસ નેગેટિવ રિએક્ટ કરશે કે જે ફોરેન કેપિટલ જે ઇન્ડિયામાંથી પાછી ખેંચાઈ ગયેલી એક વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે, એવી આશા હતી કે એ લોકોને ફાયદો થાય એવા એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તો એમાંનું કોઈ મને પ્રોવિઝન અત્યારે લાગતું નથી, એક્સેપ્ટ NRI અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનને એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ છે વધારીને 5 થી 10% કરવામાં આવી છે. એના કારણે ઇન્ડિયન ઓરિજિન જે ઇન્વેસ્ટર છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ થોડું વધારશે. પણ મારી દેશે શેર માર્કેટ, કેપિટલ માર્કેટ ચોક્કસ આમાં નેગેટિવ રિએક્ટ કરશે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.